મિત્રો, મંદિરમાં પ્રવેશ કરતી વખતે આપણે બધાએ ઘંટ વગાડીએ છીએ અને આમ કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવેલ છે। આપણામાંથી ઘણા લોકો તો એક પરંપરા ચાલી આવતી હોવાથી મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડતા હોય છે। આમ કરવા પાછળનું કારણ ઘણા ઓછા લોકોને ખબર હશે। મંદિરમાં જઈને ઘંટ વગાડવાનું કારણ આ શ્લોકમાં પણ બતાવ્યું છે। જે શ્લોક આ મુજબ છે: આગમાર્થ તું દેવાનામ ગમનાર્થ તું રાક્ષસામ કુર્વે ઘંટારવ એવમ તત્ર દેવતા હવાન લક્ષણમ। જેનો અર્થ થાય છે, હું દેવત્વના આહવાન માટે આ ઘંટ વગાડું છું, જેથી નૈતિક અને મહાન શક્તિઓનો મારા ઘરમાં અને હૃદયમાં પ્રવેશ થાય અને મારા ભીતર અને બહાર આસુરી અને અશુભ શક્તિઓનો વિનાશ થાય। મિત્રો, આજે આપણે વાત કરીશું કે આખરે શા માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવામાં આવે છે। તેની પાછળ ધાર્મિક અથવા તો વૈજ્ઞાનિક કે પછી જ્યોતિષ શાસ્ત્રની શું માન્યતાઓ રહેલ છે। જો તમે પણ આ બાબત નથી જાણતા તો અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી તમને પણ આ બાબતે જાણકારી મળી રહે। અને દોસ્તો, આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો। નમસ્કાર, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। હિન્દુ ધર્મમાં મંદિરમાં પ્રવેશ કરવાથી પહેલાં ઘંટ જરૂર વગાડવામાં આવે છે। આ પરંપરા ઘણી જૂની છે। સદીઓથી આ પરંપરા નિભાવવામાં આવે છે। એટલું જ નહીં, ઘરે પણ ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે ઘંટડી જરૂર વગાડવામાં આવે છે અને મંદિરમાં પણ આરતીના સમયે ઘંટડી જરૂર વગાડવામાં આવે છે। હિન્દુ ધર્મમાં મંદિરમાં ઘંટ અથવા તો ઘંટડી વગાડવાનો વિશેષ મહત્ત્વ જણાવવામાં આવેલ છે। મંદિરમાં પૂજા પાઠ કરતી વખતે ઘંટ વગાડવા પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને રીતે મહત્ત્વ જણાવવામાં આવેલ છે। ધાર્મિક રીતે ઘંટ વગાડવું એ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, જ્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ મંદિરમાં ઘંટ વગાડવું એ સારું માનવામાં આવેલ છે। તો આવો જાણીએ કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે તથા પૂજા કરતી વખતે ઘંટ શા માટે વગાડવું જોઈએ, તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ વિશે। આપણે મંદિરમાં જઈએ છીએ તો સૌથી પહેલાં બહાર લટકાવેલ ઘંટ વગાડીએ પછી જ મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ। શું આપણે ઈશ્વરને જગાડવા ઘંટ વગાડીએ છીએ? પણ ઈશ્વર તો કણ કણમાં છે, તો પછી એમને જગાડવાની જરૂર શું? પ્રાચીન સમયથી દેવાલયો, મંદિરોની બહાર ઘંટ લગાડવાની શરૂઆત થઈ હતી। એની પાછળનું કારણ એ છે કે જે જગ્યા પર ઘંટનો અવાજ નિયમિત રીતે આવે ત્યાં વાતાવરણ સુખમય અને પવિત્ર બને છે। ઘંટનો રણકાર નકારાત્મક કે ખરાબ શક્તિઓને વાતાવરણમાંથી દૂર કરે છે। ઘંટ વગાડવાથી તેમાંથી એક સુંદર ધ્વનિ ઉત્પન્ન થાય છે। તે ખૂબ જ મંગળદાયક હોય છે। તેમાંથી પરમાત્માનો પરમ મંત્ર ઓમ પ્રગટ થાય છે। જો ભક્ત મંદિરમાં જાય ત્યારે તેના મનમાં કોઈ પણ પ્રકારના અશુભ કે ખરાબ વિચારો ચાલતા હોય તો તે ઘંટના મંગલમય અવાજથી ભંગ થઈને તૂટી જાય છે અને ભક્ત ભગવાનના વિચારોમાં ડૂબી જાય છે। પુરાણોમાં કહેવાયું છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી માણસના 100 જન્મોના પાપો નષ્ટ થાય છે। કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે જે નાદ સંભળાયો હતો તેવો નાદ ઘંટમાંથી નીકળે છે અને ઘંટને કાળનું પ્રતીક પણ માનવામાં આવે છે। ઘરમાં જ્યારે તમે આરતી કરો ત્યારે ઘંટ નહીં તો નાનકડી ઘંટડી જરૂરથી વગાડવી જોઈએ। પૂજા વખતે વગાડવામાં આવતી નાનકડી ઘંટડીઓના તાલ અને તરંગોથી
વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઘંટનો અવાજ કર્કશ નહીં પણ કર્ણપ્રિય હોય છે. ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો મંદિરમાં ઘંટ વગાડવું એ ખૂબ જ શુભ હોય છે. માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરવાથી પહેલાં ઘંટ વગાડીને દેવી દેવતાઓની અનુમતિ લેવામાં આવે છે, જેનાથી દેવી દેવતાઓની સમક્ષ તમારી ઉપસ્થિતિની નોંધ થાય છે. ઘંટ વગાડવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે અને ઈશ્વરના દ્વારમાં તમારી હાજરી પૂરાય છે. સાથે એવી પણ માન્યતા છે કે પૂજા અને આરતી દરમિયાન ઘંટ કે ઘંટડીની ધ્વનિ દેવી દેવતાઓમાં ચેતના લાવે છે, જેના કારણે તમારી પૂજા વધુ પ્રભાવી અને ફળદાયી થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મંદિરમાં વાગવાવાળા ઘંટની ધ્વનિ મનમાં આધ્યાત્મિક અને શુદ્ધ વિચાર લાવે છે. આ સિવાય ખરાબ વિચારોથી છુટકારો અપાવે છે. ગ્રંથોમાં પણ ઘંટ અને શંખની ધ્વનિથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે તેવો ઉલ્લેખ જોવા મળે છે. ઘંટ વગાડવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘંટને નાદનો પ્રતીક માનવામાં આવેલ છે, એટલા માટે કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ ઘંટ અને શંખની ધ્વનિની સાથે કરવામાં આવે છે. મંદિરોમાં ઘંટ લગાવવા પાછળના વૈજ્ઞાનિક કારણ વિશે વાત કરીએ તો જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે ઘંટનો અવાજ દૂર સુધી જાય છે અને વાતાવરણમાં એક કંપન ઉત્પન્ન થાય છે, જે વાયુમંડળના કારણે દૂર સુધી જાય છે અને આ કંપન સીમામાં આવતા જીવાણુ, વિષાણુ તેમજ અનેક સૂક્ષ્મ જીવોનો નાશ થાય છે, જેનાથી વાતાવરણમાં હાજર કેટલાય પ્રકારના હાનિકારક જીવાણુઓનો નાશ થઈ જતો હોય છે. ઘંટનો અવાજ આજુબાજુના વાતાવરણને શુદ્ધ કરવાનો કાર્ય કરે છે અને આપણા મસ્તિષ્કને પણ શાંતિ આપે છે. ઘંટડીના અવાજને જ્યારે તમે ખુદ સાથે જોડીને જુઓ છો ત્યારે તમને એક શાંતિનો અહેસાસ થશે. ગ્રંથોમાં પણ એવું કહેવાયું છે કે ઘંટ વગાડવાથી પાપ મુક્ત થઈ જવાય છે, જો કે તે માણસના કર્મો પર આધાર રાખે છે. ઘંટ વગાડવાથી સ્વાસ્થ્ય પર અનેક લાભ થાય છે. આમ તો બજારમાં ઘણા પ્રકારની ઘંટડી મળે છે, પરંતુ કેડમિયમ, ઝિંક, નિકલ, ક્રોમિયમ અને મેગ્નેશિયમથી બનેલી ઘંટડીને જ્યારે વગાડવામાં આવે છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન થાય છે, જે મગજના ડાબા અને જમણા ભાગને સંતુલિત કરે છે. ઘંટનો અવાજ શરીરના તમામ 7 હીલિંગ સેન્ટરને સક્રિય કરે છે, જેનાથી મન શાંત રહે છે. ઘંટનો અવાજ મન, મગજ અને શરીરને એક પોઝિટિવ એનર્જી આપે છે. જો કે કેટલાક પુરાણો અને ગ્રંથોમાં એવી પણ માહિતી મળે છે કે જ્યારે પ્રલય આવશે ત્યારે આ જ પ્રકારનો અવાજ ગૂંજશે, કેમ કે પુરાણોમાં મંદિરની બહાર લાગેલા ઘંટને કાળનું પ્રતીક માનવામાં આવે છે. આજકાલ લોકો ઘરની બહાર ગેલેરીમાં ફેંગશુઈ બેલ લટકાવે છે, જેની માન્યતા મુજબ જ્યારે તે હવાથી લહેરાઈને કંપન કરે છે તો વાતાવરણમાં રહેલ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને તે ઘરમાં પ્રવેશતી નથી. આમ મોહક અને કર્ણપ્રિય ઘંટનો ધ્વનિ આધ્યાત્મિક ભાવ તરફ લઈ જાય છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.